છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. તો શુક્રવારે સુકમા ડીઆરજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. ત્યારે સવારથી જ નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. તો આ અંગે સુકમા જિલ્લાના એસપી કિરણ ચૌહાણે જણાવ્યું હતું કે સુકમા દંતેવાડા સરહદ ઉપર ઉપમપલ્લી કેરાલપાલા વિસ્તારમાં જંગલોમાં સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 16 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે, તેમજ 2 સૈનિકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે. તો આ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે અને એન્કાઉન્ટર સ્થળ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. તો ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 31 માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલી હિંસાથી મુક્ત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તો આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી છે. તો હાલમાં છત્તીસગઢના 15 જિલ્લાઓ નક્સલવાદીથી પ્રભાવિત છે. તો આ જિલ્લાઓમાં બીજાપુર, બસ્તર, દાંતેવાડા, ધમતારી, ગારિયાબાંધ, કાંકેર, કોડાગાંવ, મહાસમુંદ અને નારાયણપુર, રાજનાંદગાંવ, મોહલા, માનપુર, આબાગઢ, ખેરાગઢ, ચુઈખાદન, ગંડાઈ, સુકમા, કબીરધામ અને મુગલી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.